જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં આગ લાગી છે। શ્રી પંચનામ જૂના અખાડામાં આગ લાગી છે। વીજ કેબલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને થોડીવાર માટે ભાગાદોડી મચી ગઈ હતી। થોડીવાર માટે ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો। શ્રી પંચ દશનામ અખાડામાં જૂના અખાડામાં આ આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું આ પ્રાથમિક અનુમાન છે। જો કે ફાયર બ્રિગેડને તરત જાણ કરાઈ હતી। ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને ભારે જહેમત પછી આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જે શક્યતાઓ દેખાઈ રહી છે એ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે, કારણ કે વીજળીના તારમાં અહીંયા કડાકા ભડાકા થતા દેખાઈ રહ્યા છે, સ્પાર્ક થતા દેખાઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા કેતન ઓઝા ફોનલાઈન પર જોડાયા છે। કેતન, શું થયું હતું? અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ શાંત પડી ગઈ છે, પરંતુ વહેલી સવારે 5:30 વાગ્યાની આ ઘટના છે કે જ્યાં આજે દશનામ અખાડા જૂના અખાડા કહેવાય છે ત્યાં વીજ કેબલના જે છે તે આગ લાગી હોવાનું કારણ છે કે ખાસ કરીને જે વીજ કેબલમાંથી તણખા જર્યા હતા અને તેમાંથી આ આગ લાગી હતી। કાંઈ કોઈ મોટી જાનહાની કે નુકસાની થઈ નથી, પરંતુ જે આગ છે તે શોર્ટ સર્કિટને કારણે લાગવાનું જે પ્રાથમિક અનુમાન જણાઈ રહ્યું છે। ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ખાસ કરીને જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ જે પરિસ્થિતિ છે તેના ઉપર જે છે જાણકારી મેળવી હતી। જી કેતન, માહિતી બદલ આપનો આભાર।